રાજ, શું કરો છો? તો પાછી આવી શું કામ આવી પાછી? તને નાથી પાડી શું કામ આવી? જા જા જા. તને કાજલે મોકલી છે ને? મને ખબર છે, મને કાજલે જ મોકલી છે તને. જા 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 તું જા જા જા. ના, મને કાજલે નથી મોકલી, મને તમારા મમ્મીએ મોકલી છે. હા, મારા મમ્મીએ મોકલી છે. હું કામ મોકલી છે? સફરજન માટે. ખાશો ને તમે સફરજન? મમ્મીએ સફરજન ખાવાનું કીધું છે. હવે ખાઈશ ખાઈશ. લે સફરજન ખાઈશ. એ સફરજન કાપે છે તારા માટે. ના ના ના, મેં કીધું રાજ, મેં કીધું. લે હું ખવડાવું. ના રાજ, અહીંયા હું ખવડાવું. આવતો માં દીકો આવતો રે. જો આ તો છે ને છાલ ઉતારવા. રાજ ભલે બે રાજ એ છે ને તને શરબત પીવડાવશે. એને બેટા લે મારી લે ના લે હા નહીં રાજ રાજ એને ખોટું લાગે. એ તને શરબત પીવડાવવા આવી છે, તને ખવડાવવા આવી છે અને આવું કરે બેટા? હે ના બા, જો આનાથી તો ખાલી છાલ ઉતારે. જો આવી રીતે કઈ થયું નહીં ને? લે મારી તો. અને સાંભળ, એ છે ને એનું નામ સિયા છે અને અહીંયા એ હવે આપણા ઘરે રહે છે અને એની સાથે તારે સારી રીતે બોલવાનું. આપણી મહેમાન છે હે ને? જો એ બધું કામ કરે છે. કાજલે મોકલી છે મને મારી નાખવા. ના, મેં બોલાવી છે. હા. તો શું કામ બોલાવે બાપ? એ ચાકુ મારવા આવી હતી મને. ના, એ આ સફરજનને છોલવા આવી હતી. એ કઈ તને મારે નહીં. એ તો તને શરબત પીવડાવે, તને જમાડે, તારું ધ્યાન રાખે હે ને? તારી સાથે રમે હે ને? તમે બોલાવી છે? હા, મેં બોલાવી છે. ગાડીમાં બેસે? પછી તારી સાથે સારી રીતે વાતો કરશે હે ને? હું જો કંઈક કામ માટે બહાર ગયો ને તો તું એકલો નહીં પડે. એ તારી સાથે રહેશે હે ને? હવે એનાથી ડરવાનું નહીં. મારો રાજ હવે એનાથી ડરે નહીં. આ રાજનો અપડેટ આપવા માટે સિયાને ફોન કર્યો. 6 વાગી ગયા, હજુ સુધી આવી કેમ નહીં? ક્યાં કોઈ આવ સિયા, બેસ. બસ આ તારી જ રાહ જોતો હતો. રાજનો શું પોઝિશન છે? સર, એની તો વાત જ ના પૂછો તમે. કેસ બહુ હાર્ડ છે. અત્યાર સુધીમાં જેટલા કેસને સોલ્વ કર્યા ને એની કરતા તો બહુ ડિફિકલ્ટ છે. કેસ જોતા તો મને પણ કેસ અઘરો એવું લાગ્યું, પણ આપણે ક્યારેય ગિવ અપ કરવાનું થતું નથી. આ કેસ ગમે એટલો ટિપિકલ પડી ગયો, આપણે એનું સોલ્યુશન લાવવાનું છે અને સાથે મળીને લાવવાનું છે. અને એક વખત કામ શરૂ કરી દીધું છે તો રિઝલ્ટ આપવાની જવાબદારી પણ તારી છે. હા સર, આપણે હાર માનવાની નથી કરવી.
રાજને એકદમ સારું થઈ જશે. બસ યાર, આ તારો કોન્ફિડન્સ છે ને, એ જ મને વારંવાર તને આવા ટિપિકલ કેસ સોંપવાનો સાહસ કરવાનું કહે છે અને મારો વિશ્વાસ વધારે છે. સારું છે. ટ્રીટમેન્ટમાં બીજી કોઈ જરૂરિયાત હોય તો તું મને ફોન કરી શકે છે અને પર્સનલી મળીને મને જે કંઈ ડિટેલમાં જણાવવું હોય એ પણ કહી શકે છે. કોઈ ખાસ રિક્વાયરમેન્ટ છે ખરી પેશન્ટ બાબતે? સર અત્યારે તો નથી, પણ એવું હશે એટલે હું તમને કોલ કરીશ. શ્યોર, એની ટાઈમ ફોન કરી શકે છે. પેશન્ટ મારા ઘરનો છે અને મારા માટે પણ એક ચેલેન્જ છે. અને હા, મારા મિત્રનો દીકરો છે એટલે થોડો ઇમોશનલી બોન્ડિંગ પણ છે મારા એની સાથે. એટલે ભગવાન કરે ને કેસ જલ્દી સુધરી જાય ને એવી અપેક્ષા રાખું છું. હા સર, થઈ જશે સારું. પણ પહેલા તો છે ને આ રાજના માઇન્ડમાં કાજલ ઘૂસી ગઈ છે, એને પહેલા બહાર કાઢવી પડશે, તો જ રાજને સારું થશે. હા પણ સિયા, આ તારો જૂનો અનુભવ છે એ બાબતનો બધો, એટલે તું મારી પાસે કદાચ સલાહ માંગતી હોય એના કરતા તારો અનુભવ મોટો છે અને તું સારી રીતે જાણે છે કે પેશન્ટને કઈ રીતે ટેકલ કરવો અને આવી બધી ઇમેજમાંથી કેમ એને બહાર કાઢવો, અને જ્યારે એક સ્ત્રી હોય અને સામે પુરુષ હોય તો એની ઇમોશનને કેમ કેશ કરવી એ તને સારી રીતે ખ્યાલ છે. હા સર, તમારો જે મારા પરનો વિશ્વાસ છે ને તેને હું સાર્થક કરી બતાવીશ. આજો આપણા ડિસ્પેન્સરીમાં અને હોસ્પિટલમાં કેટલો સ્ટાફ છે, પણ મને તારા પર વધારે ભરોસો છે, એટલે તને ઓલ ધ બેસ્ટ કહું છું અને કીપ ઇટ અપ. Sure, sir. ચલો. ઓકે બાય. આઈ હોપ કેસ જલ્દી સુધરી જાય અને રાત જલ્દી સાજો થઈ જાય. હેલો. હાલો સિયા, ક્યાં છે તું? અને તને કેટલી વાર કીધું છે હું જ્યારે પણ ફોન કરું ને તારે મારો ફોન ઉપાડી લેવાનો. તને ફોન ઉપાડવાની ખબર નથી પડતી યાર. પણ સાગર, તું મારી વાત સમજવાની કોશિશ કર. સરના ઘરે હતી. જો સિયા, હવે છે ને મારાથી નથી રહેવાતું. મને તારી યાદ આવે છે યાર. મારે તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. હા સાગર, મને પણ તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે, પણ જો ને મને ખુદને ટાઈમ નથી મળતો. શું કરું મેં? જો સિયા, હવે તો મને એવું લાગી રહ્યું છે ને કે તું ખાલી બાના જ કરે છે. તારે મારી જોડે મળવું જ નથી. ના સાગર, હું બાના નથી કરતી. તો શું યાર, હું કેટલી વાર તને દિવસમાં ફોન કરું છું, રોજ તને મળવા બોલાવું છું, તો છેલ્લા 3 મહિનાથી મને મળી જ નથી. જો સાગર, મેં તને રાજની સ્ટોરીની વાત કરી ને, મારે એમાં પૂરું ધ્યાન આપવું પડે એમ છે, તો જ એને સારું થશે. અને તું મારી વાત સાંભળ. હા, તું રાજની સ્ટોરીમાં તું તારી સ્ટોરી ન ભૂલી જાય યાર. નહીં ભૂલી જાવ બાબા. તું સમજ સાગર, પ્લીઝ. મને ટાઈમ મળશે ને એટલે હું આવી જઈશ તને મળવા હું માટે. તને પૂરેપૂરી સમજુ છું. થોડુંક તું પણ મને સમજવાની કોશિશ કર ને યાર. પણ સાગર, હું તને સમજુ જ છું ને. હું ફ્રી થાવ એટલે તને કોલ કરું જ છું ને. કોલથી હવે મને નહીં ચાલે યાર. હવે મારે તને મળવું છે, તારી જોડે મૂવી જોવી છે, તારી જોડે ફરવું છે. જો તને ખબર છે ને, આપણે ફરવા જઈએ, મૂવી જોવા જઈએ, 3-4 કલાક એમાં જતી રહે. હા તો 3-4 કલાકની તો વાત છે યાર. હું ત્યાં તને કહું છું મારી જોડે 3-4 દિવસ એકદમ યાર. પણ સાગર, હું મારી ડ્યુટી પર હોય, ત્યાંથી કેમ હું નીકળી શકું એ તો વિચાર કર. હા, તારી માટે તારી ડ્યુટી ફર્સ્ટ અને પછી હું. પણ કોઈક દિવસ તો યાર ડ્યુટી કરતા તો મને મહત્વ આપ. સાગર, એવી વાત નથી, પણ હમણાં મને છે ને ટાઈમ નહીં મળે. જ્યાં સુધી રાજને સારું નહીં થઈ જાય ને ત્યાં સુધી મારે તારી જોડે વાત જ નથી કરવી. હલો સાગર. હે ભગવાન, આ છોકરો પણ એવો છે ને કે નહીં સમજે. રાજ, લો આ દવા પી લો. પછી બેબી મારે દવા પીવાની ના ના પડે.
પેલા દવા પી લેવાય ખબર છે પાડીને નથી પીવી દવા કરે. જો તમે દવા પી લેશો ને તો એ પંખો ફાસ્ટ ફરશે હા રિમોટ છે મારી પાસે પંખાનો, પાસ જ પડે જો. કેમ કર્યો પડ્યો? જો દવા નહીં પીવો ને તો બંધ થઈ જશે ઈ મને ન ભાવે, મેં ના પાડી નથી પીવી, મારે મને ન ભાવે. જો દવા પીવાની ના નહીં પાડવાની લ્યો પી લ્યો ના પાડીને એક વાર મને ન ભાવે એવું મારે નથી પીવી. પછી બહાર જવું છે ને આપણે તો પી લ્યો દવા નથી બને ન ભાવે. મને ખબર છે આ તમને કાજલ જ દવા લઈને મોકલી છે મને પીવડાવવા. મને ખબર છે મારે નથી પીવી. હા આ એની દવા નથી આ દવા તમે પીશો ને તો તમને જલ્દી જલ્દી સારું થઈ જશે બીજું સારું થઈ ગયું. શું થયું છે મને? હા શું થયું છે? ગાંડો છું? ગાંડો છું હું? હા ના ના તમે ગાંડા નથી એવું કોણે કહ્યું કે તમે ગાંડા છો હું તો ખાલી એમ કહું છું કે આ દવા છે ને એ ફટાફટ પી લ્યો કડવી લાગી. તો પછી હું તમારી સાથે બહાર નહીં આવું બહાર જવું છે ને પછી ખબર ને મમ્મી તમને એકલા એકલા બહાર નહીં જવા દે હું સાથે આવીશ તો જ જવા દેશે લો બીજી પડશે. હા કડવી લાગે. એ તો થોડીક વાર કડવી લાગે પણ પીવી તો પડશે જ લો પી લો દવા નથી પીવી, ના પાડી ને મારે નથી પીવી. પણ દવા તો પીવી પડશે તમારે તમને કેટલી વાર કીધું નથી પીવી મારે દવા? નથી પીવી. આ ઢોળાઈ જશે એમ ગુસ્સો ના કરાય ના પાડી ને નથી પીવી. જા જા જા. તમે મને ઝાપટ મારી એ ગમ્યું ને તમને સારું લાગ્યું ને લો હજી એકવાર ઝાપટ મારી લો મારો ઝાપટ પણ આ દવા પી લો મેં તમને ના પાડી ને તમારે મારી પાસે નહીં આવવાનું. મને નથી ગમતું. હું હવે તમારી પાસે નહીં આવું બસ તમે આ દવા પી લેશો ને તો હું આ ઘરમાં જ નહીં આવું ચલો લો ફટાફટ દવા ફટાફટ પીને પાણી પી લેવાનું એટલે કડવી ના લાગે પીવી પડશે. હા બહુ કડવી છે. હવે તમે દવા નહીં લાવતા. બહુ કડવી લાગે, બહુ કડવી લાગે. સોરી. કેમ શેના માટે કાલે મેં તમને માર્યું હતું ને એટલે. તો પણ હું તમને માફ નહીં કરું તમે દવા નથી પીતા ને મેં શું કહ્યું હતું કે તમારે રોજે દવા પી લેવાની પણ દવા મને કડવી લાગી. તમે અહીંયા કેમ બેઠા છો? અંદર આલો ને. ના મારે અંદર નથી આવું જો તમે દવા પીવાની હા પાડશો ને તો જ હું અંદર આવીશ દવા પીવી પડે પીવી પડે પણ કડવી લાગે બહુ. એ તો થોડીક વાર કડવી લાગે પછી તમે પાણી પી લો એટલે ન લાગે ને તો હું દવા પી લઉં તો તમે અંદર આવશો? હા તો હું આજે દવા પી લઈશ. તમે અંદર આવો તો. આજે નહીં રોજે પી લેવાની તો આવું હવે થોડીક જ દવા રહી છે જોયું ને થોડીક જ છે પી લઈશ. હા પી લઈશ. તો તમે અંદર આવશો ને? હા હાલો આપણે અંદર જઈએ બેસી. પેલા દવા પીવાની હા હા સારું ચલો સોરી હો સોરી.
સાચું તમને કાજલે નથી મોકલ્યા? જો હું સાચું કહું છું, મને કાજલે નથી મોકલ્યા. મને તો તમારા મમ્મી અહીંયા બોલાવી છે. તમે સાચું બોલો છો ને? હા, સાચું બોલું છું. તો સારું. પણ આ કાજલ કોણ હતી? કાજલ કાજલ પ્રેમને બદનામ કરવા વાળી દુનિયાની સૌથી ખરાબ મૂર્તિ હતી કાજલ. એ બહુ ખરાબ વસ્તુ છે. તમે ક્યારે નહીં કરતા, ક્યારે નહીં કરતા એમ, તમે ક્યારે નહીં કરતા. જો રાજ, પ્રેમ ક્યારેય ખરાબ નથી હોતો. પ્રેમ તો દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે. ખરાબ વસ્તુ છે. દુનિયાની સૌથી ખરાબ વસ્તુ પ્રેમ છે. પ્રેમ છે, પ્રેમ ક્યારેય ન કરાય. પ્રેમમાં હંમેશા દર્દ જ મળે છે. લોકો આપણી લાગણીઓ સાથે રમી જાય છે. આપણી લાગણીઓ સાથે રમી જાય છે. એવું તો તમારું માનવું છે. દરેકનો પ્રેમ લાગણીઓ સાથે નથી રમતો. પ્રેમ તો પવિત્ર હોય છે, નિસ્વાર્થ હોય છે. સ્વાર્થી હોય છે. પ્રેમ સ્વાર્થી હોય છે. દરેકનો પ્રેમ સ્વાર્થી હોય છે. દુનિયામાં પ્રેમ જેવું કઈ છે જ નહીં. પ્રેમ જેવું કઈ છે જ નહીં. એટલે જ કહું છું, તમે ક્યારે પ્રેમ નહીં કરતા, ક્યારે પ્રેમ નહીં કરતા. એમ ના કરાય, એમ ના કરાય. જો રાજ, પ્રેમમાં સ્વાર્થ નથી હોતો. અને પ્રેમ તો તમે સાચો કર્યો હતો ને કાજલ. કાજલે ભલે ને ના કર્યો હોય, પણ તમારો પ્રેમ તો સાચો હતો ને. અને રાજ, એવું પણ ના હોય કે તમે જેને સાચો પ્રેમ કરો એ તમને પ્રેમ કરે જ. હા, મારી વાત સાચી છે. મેં કાજલને જીવથી પણ વધારે પ્રેમ કર્યો હતો, પણ એ મારી સાથે ક્યારે પ્રેમ કર્યો જ નહીં. એ તો પૈસાને પ્રેમ કરતી હતી, માત્ર પૈસાને. જો તમે જ વિચારો, એ પૈસાને પ્રેમ કરતી હતી તો સારું થયું ને. એ જતી રહી. જતી રહી? કાજલ મને છોડીને જતી રહી. પૈસા માટે બીજા સાથે જતી રહી. મારા પ્રેમને રમત સમજીને જતી રહી. મારી સાથે રમત રમીને જતી રહી. રમત રમીને જતી રહી. રાજ, સારું કર્યું ને કાજલ જતી રહી. એ સ્વાર્થી કહેવાય. અને એવી છોકરી છે ને તમારા લાઈફમાં ના હોવી જોઈએ. જતી રહી એ સારું કહેવાય? હા, પણ કેમ? જો સાંભળો, એ તમને સાચો પ્રેમ કરતી નહોતી અને તમે એને સાચો પ્રેમ કરતા હતા, તો એનો પ્રેમ તો ખોટો પડ્યો ને. એ નાટક કરતી હતી અને એ પૈસાને પ્રેમ કરતી હતી, તમને નહીં. એટલે સારું કર્યું એ જતી રહી. હા, તમે સાચું કહો છો. એ મને પ્રેમ નહોતી કરતી, પૈસાને પ્રેમ કરતી હતી. પણ એ જતી રહી એ સારું કર્યું. હા, એવા લોકો લાઈફમાંથી જતા રહી ને એ સારું કહેવાય. એવા લોકોને છે ને બહુ યાદ નહીં કરવાના, જવા દેવાના. અને રાજ, જો કાજલ અત્યારે પણ તમારા જીવનમાં હોત ને તો એ તમને બહુ દુઃખી કરત. એ ખબર છે તમને? કારણ કે એ તમને પ્રેમ તો કરતી જ નહોતી, તો દુઃખી જ કરે ને. હા, એટલે સારું કર્યું ને એ જતી રહી. હા, એ સાચું. જતી રહી ને સારું કર્યું. ત્યારે મને ગાંડો કરી નાખે. તો હું એની પાછળ પાગલ થઈ ગયો હતો, એના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. સારું કરીએ જતી રહી. પણ તમે નહીં જતા હો. ના, હું તો અહીંયા જ રહી. પણ તમે હવે એને યાદ નહીં કરો ને. તમે નહીં જાઓ ને? ના. હા, તમે એને યાદ નહીં કરો. હા, તમે નહીં જાતા, હું યાદ નહીં કરું. હા, યાદ નહીં કરું એને. તમે કેટલા સારા છો. કાજલ તો છે ને બહુ રમત કરતી, બહુ ખોટું બોલતી. તમે સાચું બોલો છો. હા, તમે સાચું બોલો છો. તમે નહીં જાઓ ને તો મને યાદ નહીં કરું. મને યાદ જ નહીં. ભૂલી જવાનું હવે. કોણ હતું કાજલ? હું નથી ઓળખતો. કાજલ કોણ હતું? હા, હું નથી ઓળખતો. હું તો ભૂલી ગયો એને, ભૂલી ગયો. કાજલ ને ભૂલી ગયો. પણ તમે નહીં જાતા, તમે નહીં જાતા.